हेलो मित्रों, उल्टी दुनिया एचपी चैनल में आज तमारो स्वागत है। मारा दोस्तों, हूँ तमने आज तमारो बाळक मफत में धोरण 1 થી 8 सुधी अभ्यास करे ते विषे माहिती आपीश। आ स्कीम आ योजना बीजा अथवा त्रीजा महीना में शुरू थई जशे। तेना भागरूपे तमारे हमणांथी ज तैयारी करवी पड़शे, कारण के પછી તમે તૈયારી કરો તો ટાઈમ શોર્ટ થાય છે, ટાઈમ મળતો નથી, એટલે તમારે હમણાંથી તૈયારી કરવી પડશે। તેના તૈયારીના રૂપે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રાખવાના છે તે હું તમને આજે જણાવીશ। એના માટે તમારે તમારો પ્રથમ તો આવકનો દાખલો બનાવીને રાખવો પડશે। મામલતદારનો, જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર, ગામડી મામલતદાર, તાલુકા પંચાયત, ડીડીઓ દ્વારા આપવામાં આવેલ ગામડી વિસ્તારમાં રહેતા હોય જ્યાં જ્યાં તમને લાગુ પડે તે અધિકારીનો દાખલો તમારે બનાવીને રાખવાનો છે। બીજો, તમારા રેશન કાર્ડમાં બાળકનું નામ ન હોય તો બાળકનું નામ ચડાવી લેજો। અને ત્રીજો, તમારા બાળકનો બેંકનો એકાઉન્ટ ન હોય તો એકાઉન્ટ ખોલાવી લેજો। થઈશ એમાં એવું નથી કે બાળકનો જોઈએ પણ મા બાપનો બી એકાઉન્ટ ખોલાવી લેજો, બેમાંથી એકનો પણ ચાલે, માતા પિતાનો બી ચાલે, બરોબર છે। ત્રીજો, જો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો બી બનાવી લેજો, બરોબર છે। એ મારા વિડીયોમાં બધી આગળ છે જ, ઉલ્ટી દુનિયા એચપી ચેનલમાં દાખલો કઈ રીતે બનાવવો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ બધા એમાં બતાવ્યો છે, એમાં વિડીયો છે જાતિનો દાખલો બનાવવા માટે, બરોબર। તો જાતિનો દાખલો બી બનાવી લેજો। અને ખાસ કરીને એનો આધાર કાર્ડ, જો 12 આધાર કાર્ડ હોય, 5 વર્ષનો હોય ને તો એનો 12 આધાર કાર્ડ હોય એટલે એનો આધાર કાર્ડ બી અપડેટ કરાવી લેજો। એટલે 6 વર્ષ 5 વર્ષ ઉપર થઈ જાય પછી આધાર કાર્ડ અપડેટ થાય ને આ ફોર્મ બીજા ત્રીજા મહિનામાં ભરવાનો શરૂ થઈ જશે। ને તમારો બાળક 1-6 જૂનની અંદર 6 વર્ષનું થઈ જાય તો તમે આ ફોર્મ ભરી શકો। 1-6 જૂનમાં 6 વર્ષ પૂરા થઈ જાય તો તમે આ તમારા બાળકનો ફોર્મ તમે ભરી શકો। અને તમારી મનગમતી સ્કૂલ પ્રાઇવેટ ગમે સ્કૂલ, મીડિયમ ઇંગ્લિશ, મીડિયમ ગુજરાતીમાં તમે તમારા બાળકને સરકારની સ્કીમ દ્વારા મફત અભ્યાસ કરાવી શકો છો। તો મારા મિત્ર, જો તમે સમયસર તૈયારી નહીં કરો અને પછી આ સ્કીમ ટૂંક સમય માટે જોઈ છે ફોર્મ ભરવાનો તો તમારો બાળક મફત અભ્યાસ વિના રહી જશે। અને તમે જો અભ્યાસ કરાવી શકશો તો લાંબો ખર્ચો થશે। અને આમાં સરકાર દ્વારા દર વર્ષે 3000 રૂપિયા બી મળે છે। સરકાર દ્વારા દર વર્ષે 3000 રૂપિયા બી મળે છે, બરાબર। એના માટે મેં કીધું ને, બેંકની પાસબુક ફરજિયાત છે, માતા પિતાની અથવા બાળકની જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી લેજો, બરાબર। હવે મારા મિત્ર, જો તમારે દીકરી એક જ હોય તો તમારે એક દીકરીનો દાખલો નગરપાલિકા, જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મહાનગરપાલિકા લાગુ પડતી હોય તો, તાલુકા પંચાયત લાગુ પડતી હોય તો, જ્યાં ત્યાં લાગુ પડતો હોય જે શહેર ગામડી વિસ્તારમાં ત્યાં એક દીકરીનો દાખલો બનાવી લેજો। એટલે એક દીકરીનો પ્રમાણપત્ર તમને આવી જશે। તમારી જો એક જ દીકરી હોય, દીકરા મીકરા ન હોય તો તમારે અગ્રતાની ક્રમ મુજબ એની બી કેટેગરીમાં પ્રથમ નામ આવી જશે। અને બીજો, જો તમારો બાળક આંગણવાડીમાં જતો હોય, આ ખાસ ધ્યાન રાખજો, 2 થી 3 વર્ષ અભ્યાસ કર્યો આંગણવાડીમાં તો આંગણવાડીનો દાખલો લઈ લેજો। કેમ કે આંગણવાડીનો દાખલો હશે તો તમારે જાતિના દાખલાની જરૂર નહીં પડે, બરાબર। ને એમાં પણ કેટેગરી પ્રમાણે તમારે આગળ નામ આવી જશે, કારણ કે સરકાર જાણે છે આંગણવાડીમાં ગરીબના જ બચ્ચા ભણતા હોય, પૈસાવાળાના દીકરા દીકરીઓ હોય, બાળકો એ તો કેજી LKG મીડિયમ ઇંગ્લિશમાં ને જતા હોય, બરાબર છે। પણ ગરીબના બાળકો જ આંગણવાડીમાં જતા હોય તેના હિસાબે આ યોજના હેઠળ એને પ્રથમ લાભ મળે તેના માટે આંગણવાડીનો દાખલો, પ્રમાણપત્ર કે ભાઈ અમારી આંગણવાડીમાં બાળક 2 થી 3 વર્ષ અભ્યાસ કરેલ છે એવો પ્રમાણપત્ર આંગણવાડી દ્વારા તમને આપવામાં આવશે, તે ખાસ લઈ લેજો। અને એ રાખીને ભરાવશો તો તમારો બાળકનું બી એડમિશન થઈ જશે, બરાબર છે। તો મારા મિત્ર, આ યોજના હેઠળ એની અંદર ડોક્યુમેન્ટમાં હું તમને બતાવી દઉં। તેના અંદર માતા પિતાનો આધાર કાર્ડ જોઈએ, બાળકનો આધાર કાર્ડ જોઈએ, બાળકનો જન્મ દાખલો જોઈએ, માતા પિતાની અથવા બાળકની જોઈન્ટમાં એકાઉન્ટ નંબર જોઈએ એટલે પાસબુક, આવકનો દાખલો જોઈએ,
જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જોઈએ, પછી આંગણવાડીનો દાખલો હોય તો જોઈએ, એટલે કે ભણતો હોય તો, આંગણવાડીમાં અભ્યાસ કરતો હોય તો આંગણવાડીનો દાખલો લાગુ પડતો હોય તો જોઈએ, અને જો એક બાળક હોય દીકરી તો એ મેં કીધું એ પ્રમાણે દાખલો હોય તો જોઈએ. આવી જ રીતે આવા ડોક્યુમેન્ટ જોઈએ, બરાબર ને. 2 કલર ફોટા આ લઈ ને ઓનલાઈન જઈ ને તમારા દીકરાને અથવા દીકરીનો ફોર્મ ભરાવીને ધોરણ 1થી 8 સુધી મફતમાં અભ્યાસ કરાવવા માટે આ યોજના હેઠળ લાભ લ્યો. અને એના માટે તૈયારીના ભાગરૂપે મેં જે કીધું એમ હમણાંથી જ કરી દેજો, બરાબર. થેન્ક યુ, આભાર. ને એક વાત તો હું તમને ખાસ જણાવી દઉં, મારા આગલા ચેનલની અંદર આમાં કેટેગરી બાય કોણ આગળ આવશે, પ્રથમ નંબર, બીજો નંબર, એ મારા આરટીઈ આ યોજના આરટીઈ દ્વારા આ યોજનાનું નામ છે, એનો આખો વિડીયો છે. એમાં જોઈ લેજો ક્યાં આગળ શું મતલબમાં કોનો નંબર આવે, કેનો નંબર આવે, એ મારો વિડીયો જૂનો છે, નાખેલ છે મારા ચેનલમાં. અને જાતિના દાખલા બનાવવા માટે બી આ ચેનલમાં મેં છે ને વિડીયો નાખેલ છે કે જાતિનો દાખલો કેમ બનાવવું, કયા ડોક્યુમેન્ટ લઈ જવા અને ક્યાં બનાવવું, બરાબર છે. તો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. તમને લાગુ પડે કે ન પડે, તમારો બાળક ના હોય કે નાનો ના હોય અથવા મોટો ના હોય તો પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને જે લોકોને લાભ મળે છે એ લઈ શકે અને એના બાળકને ધોરણ 1થી 8 સુધીમાં ભણાવી શકે અને એનો બાળક હોશિયાર થાય, એજ્યુકેશન વધે અને આપણો સ્માર્ટ સિટી ઇન્ડિયા બને તેવી મારી શુભકામના. થેન્ક યુ, આભાર.